ન્યૂઝ નંબર 11 અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના દરેક મંદિરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગતરોજ 22 જાન્યુઆરીને દિવસે રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામ ભક્તોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે ઉપલેટા તાલુકાના સુવા પ્લોટ વાલ્મીકી સમાજ તેમજ દરેક વિસ્તારના મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી તેમજ અનેક વિસ્તારના મંદિર ખાતે મહાપ્રસાદ જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। ડીજેના તાલે બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાઇક રેલીમાં રામ ભક્તો જોડાયા હતા તેમજ દરેક વિસ્તારોની ગલીઓમાં રંગોળીઓ સાથે ઘરોને પણ રોશનીથી શણગારવામાં આવ્યું હતું। તો દરેક વિસ્તારમાં આવેલા મંદિરો તેમજ તાલુકાના જાહેર માર્ગ, બસ સ્ટેન્ડ ચોક, બાવલા ચોક તેમજ ગાંધી ચોક જેવા વિસ્તારો રોશનીથી જગમગી ઉઠ્યા હતા। સમગ્ર તાલુકામાં ભક્તિમય માહોલ જોવા મળી આવ્યો હતો। જય શ્રી રામના નારાથી સમગ્ર તાલુકો ગુંજી ઉઠ્યો હતો। આજ રોજ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ઉપલેટા પણ અયોધ્યા નગરીની જેમ શણગારવામાં આવેલું હતું। એમાં ઉપલેટાના દરેક એરિયા, દરેક સંપ્રદાય, દરેક ધર્મના દરેક લોકો એકદમ આ ઉત્સવને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। એમાં આ સુવા પ્લોટ એરિયામાં આપ જોઈ રહ્યા છો એવું મસ્ત ડેકોરેશન અને LED સ્ક્રીનમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો લાઈવ કાર્યક્રમ જોવામાં આવ્યો હતો। ડીજે સાથે રાસ ગરબા અને રોજ રાત્રિએ ધૂન, કીર્તન, પ્રસાદી એવા વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। ઉપલેટા નગર આખું અયોધ્યા નગરીની જેમ શણગારવામાં આવેલું હતું અને ઉપલેટા નગરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો, દરેક મંદિરોનું ડેકોરેશન, ગામનું ડેકોરેશન, પ્રસાદ, મહાઆરતી, સત્સંગ જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવેલા હતા। એમાં અત્યારે 4 વાગે બાઇક રેલી, સાંજે 9 વાગે આતશબાજી અને ઘર ઘર દીવા અને વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવેલા હતા। સુદાનભાઈ ચંદ્રવડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। અયોધ્યા મુકામે તારીખ 22ના રોજ જે રામ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો એના અંતર્ગત ઉપલેટા મુકામે પણ એક જબરજસ્ત કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। બધા વિસ્તારોની અંદર ખીચડી હનુમાન છે, બસ સ્ટેન્ડ ચોક છે, નાગનાથ ચોક છે, અનેક વિસ્તારોની અંદર પોતપોતાની રીતે બધા લોકોના વિસ્તારના લોકોએ પોતાની રીતે રામ ભગવાનની મૂર્તિ મૂકી આરતી પૂજા કરી, રાસ ગરબા કર્યા અને ત્યાં પોતે જમણવારના કાર્યક્રમો કર્યા। આજ સવારનો કાર્યક્રમ હતો, બપોરે 12:30 વાગે આરતીનો કાર્યક્રમ હતો। ત્યારબાદ આજ બપોર પછી 4 વાગે એક બાઇક રેલી હતી યુવાન ભાઈઓની। એ જીનબીલ ચોકથી ચાલુ થઈ, બસ સ્ટેન્ડ ચોક, બાવલા ચોક, ગાંધી ચોક, નાગનાથ ચોક થઈ અને ફરી મંડપ રોડ ઉપર થઈ અને ફરી રામ મંદિરે પૂર્ણ કરાવી। પણ આ બાઇક રેલીની અંદર ભુવાન ભાઈઓ આશરે 5 જેટલા ભાઈઓએ ભાગ લીધો અને એક વિશાળ રેલી એવડી મોટી જબરજસ્ત હતી કે જે ન ભૂત અને ભવિષ્ય આખા ઉપલેટાની અંદર આવી ત્યારે રેલી નીકળી નથી। અને મને આ જોતા લાગે છે કે આખા ઉપલેટાની અંદર જે અયોધ્યા મુકામે જે હર્ષોલ્લાસ નાકા ભારત દેશની છે, ઉપલેટા મુકામે ઠેર ઠેર તમે જો ત્યાં રામની મૂર્તિ અને એની આરતી અને એના રાસ ગરબાના કાર્યક્રમો, જમણવારના કાર્યક્રમો, એકદમ આનંદનો માહોલ હતો। આ માહોલ જેના આખા ભારતની દેશની અંદર હતો। મોદી સાહેબે જે આ ભારત દેશના હિન્દુ ભાઈઓનું જે સપનું હતું કે રામ મંદિર થાય અને રામ મંદિરની અંદર રામ મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય, એ કાર્યક્રમ બધે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું અને ઠેર ઠેર બધાને સોસાયટી વિસ્તારમાં પણ લાઈવ પ્રસારણ થયું હતું અને લોકો એમાં મોટી બધી સંખ્યામાં બધા એમાં રસ લઈ અને બધા નિહાળ્યો છે અને ખૂબ જ આનંદની વાત છે। મજા આવી ગઈ બધા લોકોને અને ઉપલેટામાં આ એક માહોલ જે થયો છે એ ખરેખર એક દર્શનીય છે અને લોકોને ખરેખર આનંદની વાત હતી। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।